सहजात्मस्वरूप परम गुरु सहजात्मस्वरूप परम गुरु।
ઓમ. સમજવું વિષય ખૂબ મહત્વનો છે અને એટલો જ સૂક્ષ્મ પણ છે. તત્વના અભ્યાસીઓ અત્યારે સમજવા માટે અભ્યાસનો આશરો લે છે, એનો આધાર લે છે. અને સમજવું એટલે કંઈ એવું નથી કે શાસ્ત્રને સમજવું છે. શાસ્ત્રને સમજવું નથી. શાસ્ત્ર દ્વારા શાસ્ત્રમાં કહેલા જે સિદ્ધાંતો કે જેનાથી અનંત અનંત જીવો મુક્તિ પામ્યા છે, મોક્ષ પામ્યા છે, એવા જીવોને સમજવું એટલે શું? તો કે જે સમયે આ શ્રવણ કરતા હોઈએ, એનો અભ્યાસ કરતા હોઈએ, એને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ, ત્યારે પ્રત્યેક વાક્યે, પ્રત્યેક શબ્દે પોતાને સમજવું એ રહી જાય છે. અને જે કંઈ વાંચીએ છીએ, સમજીએ છીએ, તેના પોતાની સાથે એનો મેળ કરવો કે ભાઈ આ વાત મારા જીવનમાં કેટલા અંશે હું સમજી શક્યો છું. અગર કહો તો એને સમજ્યા પછી વિભાવની પ્રવૃત્તિથી પાછો હટ્યો છું. કેમ કે સમજાયું ત્યારે થશે, અભ્યાસનું રૂપ પોતાની સમક્ષ ત્યારે આવશે કે જ્યારે સમજાવ્યા પછી પોતાની ભીતર શાંતિનો, આનંદનો એને અનુભૂતિ થાય. એ તો સમજ્યા. કેમ કે કૃપાળુદેવે લીધું છે એક જગ્યાએ વચનામૃતમાં કે જે સમજ્યા છે તેને સૌથી પ્રથમ તો આ તારું છે ને આ મારું છે એવો વેપાર જ બંધ થઈ ગયો. એને અહીંયા જૈન દર્શનનો અભ્યાસ કહેવામાં આવે છે. વિતરાગ માર્ગના દર્શન માત્રથી અહંકારનો અભાવ, જીન પ્રતિમાને નિહાળવાથી જીન પ્રતિમા એમ કહે છે કે શાંત થવું અને વિશ્વના તમામ પદાર્થો પ્રત્યે એકતા, સમપણું રાખવું. આ વિતરાગ પ્રતિમા આપણને જ્યારે જ્યારે દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણી સમજણ આટલી તો જરૂર હોવી જોઈએ. ભગવાનના દર્શન એટલે શું? તો કે શાંત, અહંકાર, મમકાર બધું જ સહજમાં છૂટી જવું જોઈએ. ત્યારે કહેવામાં આવે કે મેં દર્શન કર્યા. અગર મને દર્શન થયા. સાર જ ઈ છે શાસ્ત્રનો. અહીંયા કે છે કૃપાળુદેવ, જે સમજ્યા, જે મહાવીરને સમજ્યા એટલે અનંત તીર્થંકરોને સમજ્યા અને સમજવા માટે શાસ્ત્રનો સહારો લીધો, અભ્યાસનો સહારો લીધો, અભ્યાસ કર્યો, તો એમાંથી એને સમજવામાં શું આવ્યું? તો કે પોતાની ભીતર રહેલો અહંકારનો અભાવ. અહંકાર રહ્યો જ નહીં. જો અહંકાર રહ્યો ન હોય તો સમજવું કે તીર્થંકર પરમાત્માના મેં દર્શન કર્યા છે, હું મંદિર નિત્ય જાઉં છું અને મેં આ મેળવ્યું છે. બીજું મમકાર જાય. મારું 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 કરીએ છીએ એનો સતત પોતાના જ્ઞાનની અંદર ભેદ પડતો જાય. આ તારું, આ મારું એવો ભેદનો અભાવ થતો જાય. એટલે શું? તો કે સ્વભાવમાં રહેવાની ઈચ્છા થાય. સ્વભાવ એટલે શું? અહંકાર અને મમકાર રહિત જે કંઈ કાર્ય, તો એનું નામ સ્વભાવ. અને એનાથી મોટું કાર્ય શું થાય છે? તો કે વિભાવથી તે સમય અને વિભાવના કાર્યોથી તે સમયે શાંત થાય છે. એક સમય શાંત ન મળે તો તેવા અનંત સમયોને તે શાંત કરી શકે છે. એટલી એમાં શક્તિ છે, તાકાત છે. આ ભગવાન અરિહંતના દર્શન કરવાથી માત્ર આપણે જઈએ અને ચૈતવંદન કરીએ એટલું પૂરતું નથી. ચૈતવંદન આ છે કે તે સમયે ચેતતો પદાર્થ, જે ચેતના શક્તિ છે,
એનું ચૈતવંદન થવું જોઈએ અને એમાં એમ આવવું જોઈએ કે વિશ્વની સાથે મારે સંબંધ છે તો માત્ર એટલું જ છે કે અહીંયાથી વાડી જોડી અવાડા પવાડા કરી અને આ સંસારમાંથી જેની પાસેથી જે કાંઈ લીધું હોય કરજ હોય એ ચૂકાવી કરી અને મારે મુક્ત થવું છે. ઈચ્છા કારણે સંદેશ ભગવાન ચૈતવંદન કરું, ભગવાને આજ્ઞા તો આપી નહીં અને આપણે શરૂ કરી દીધું ચૈતવંદન કરવાનું. ચૈતવંદન એ કરી શકે કે જે સ્વભાવમાં રહેવાની પ્રવૃત્તિનો નિત્ય ઉદ્યમી તો હોય. એનું ફળ મોડું આવે વહેલું આવે જુદી વાત છે, પણ ઉદ્યમ તો એનો એક જ લક્ષ્ય હોય. મંદિરમાં જાય ને ભગવાનને જુએ એટલે પોતાના સ્વભાવની એને સ્મૃતિ થવી જોઈએ. હું આત્મા છું પ્રભુ, ભગવાન જેવી જ સ્થિતિ મારી ભીતર છે. આ જેવા ભગવાન દેખાય છે એવો જ મારો આત્મા ભીતર દેખાય જ છે, મને નથી જણાતો. ભગવાને તો એવો જ જોયો છે. આ ચૈતવંદન છે. તો સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું. પણ એનાથી પહેલાં આવી સમજણ લેતા પહેલાં, અભ્યાસમાં દાખલ થતાં પહેલાં, અત્યારે અટક્યું છે આપણું અભ્યાસ, પણ હવે ધીરે ધીરે એ વાતને અમે આગળ વધારી રહ્યા છીએ કે કોઈક એવો મળે કે જેથી કરીને તત્વના અભ્યાસ આપણે ચાલુ કરી શકીએ. મુંબઈમાં પણ અને સ્થાનિકમાં પણ ચાલે છે, વાટાઘાટો ચાલે છે, પણ જ્યારે ઠીક લાગશે ટ્રસ્ટીઓને ત્યારે નક્કી કરી લેશે. તો કહે છે કે 3 વસ્તુથી બહુ સંભાળવાનું છે જ્યારે અભ્યાસમાં પ્રવેશીએ ત્યારે. અત્યારે તો અભ્યાસ બીજું કાંઈ નહીં, ભગવાનના મંદિરમાં જઈએ, તીર્થંકર પરમાત્માના દર્શન કરીએ એટલે પોતાના સ્વભાવની સ્મૃતિ થવી જોઈએ. નક્કી વાત છે હો. ત્યારે બીજું કાંઈ સ્મૃતિમાં રહેવું જોઈએ નહીં. આ શરત છે પહેલી ભાઈ. તરત જ પોતાના સ્વભાવનો લક્ષ્ય થવો જોઈએ. શબ્દ ઉચ્ચાર પછી કરો. નિશિહી બોલી અને જેવું પ્રવેશ કર્યો. ટ્રીક છે ને 3 પ્રકારની, તો કે ભગવાન કરવું નથી, કરાવવું નથી અને અનુમોદનામાં જવું નથી. બરાબર છે? તો એ કર્યા પછી તરત જ જેમ પ્રભુના પ્રતિમાના દર્શન થાય એટલે એક જ વાત, પ્રભુ મારે તારા જેવા થવું છે. અને અઘરું નથી, માત્ર આવરણ છે, થોડુંક એ જ હટાવવાનું છે. તારા જેવું થવા માટે કોઈ તારી પાસેથી વસ્તુ પણ મારે કોઈ ઉધારી લેવી નથી, વેચાતી પણ લેવી નથી. બરાબર છે? લેવી છે ભગવાન પાસેથી, વેચાતી લઈએ તો પણ આપે એવા છે, આપી શકે એવા છે. આ બધી બાબતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપી શકે એવા છે ભગવાન? નહીં. તો પછી માંગણી શેની કરીએ છીએ ને રાસ એની જોઈએ છીએ? કારણ કે વિશ્વની અંદર આપણા માટે કોઈ ખરેખર ઉત્કૃષ્ટ પદાર્થ હોય તો તે વિતરાગ પરમાત્મા છે. તો એની પાસે માગીએ શા માટે છીએ? પ્રાર્થના શા માટે કરીએ છીએ? કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય તત્વોને લક્ષ્યમાં લીધા નહીં. આ બધું બોલીએ છીએ ત્યારે ઉપયોગ ક્યાં હોય છે? તો અહીંયા કહે છે કે ઉપયોગ ફરીને પાછો આ 3 વસ્તુ ઉપર જાય છે. વિશેષ કરીને એક તો આગ્રહ છૂટતો નથી. આ કર્યાનો આગ્રહ, સમજ્યાનો પણ આગ્રહ, જેટલું બી અત્યારે અભ્યાસરૂપ થયું છે, પ્રવચનોમાં આવે છે ને જેટલું અભ્યાસરૂપ થયું છે, એનો આગ્રહ નથી છૂટતો. એટલે શું? આગ્રહ એટલે શું? આમ જ હોવું જોઈએ, આમ જ હોય. બીજાને કહેવા માટે તત્પરતા, પણ પોતાના તરફ દ્રષ્ટિ કરી અને થયેલી જે કાંઈ ત્રુટીઓ એને શાંત કરવામાં, અગર વાળીને બીજે પદાર્થમાં નક્કી કરવામાં હજી આપણે તૈયારી કરી નથી. આગ્રહ રહી જાય છે. તો કે નહીં, આનું આમ કેમ, આનું આમ સમજાવો, આનું આમ. આગ્રહ નહીં, બિલકુલ આગ્રહ નહીં. અને તે સમયે
શબ્દોનું પરિગ્રહ નહીં, સમજણનું પરિગ્રહ નહીં. જ્યારે અભ્યાસ કરતા હોઈએ, વચનામૃત બી વાંચતા હોઈએ, ત્યારે પરિગ્રહ ન હોવું જોઈએ. પરિગ્રહ એટલે કૃપાળુદેવે આમ કર્યું છે માટે મારે આમ કરવું છે એમ પણ ન હોવું જોઈએ. એ પરિગ્રહ છે. કોકના પરિગ્રહના આપણે વારસદાર થવા માટે એવી પ્રવૃત્તિ કરી લીધી અને ભગવાન પાસે માગી લીધું કે ભગવાન મને તારા જેવા બનાવો. પરિગ્રહ છે. પરિસહ મુનિઓને હોય અને પરિગ્રહ શ્રાવકને હોય છે, અજ્ઞાનીને વિશેષ હોય છે. અરે ઘણાને તો તિલકનું એ પરિગ્રહ હોય છે. તિલક ન કરે તો પાછા જાય. પહેલાં વળી તેમાં પહેલે માળે સુધી ગયો હોય તો નીચે આવે તો કે તિલક નથી કર્યું, ભગવાન પાસે નહીં ચાલે. આવો આગ્રહ હોય છે. અને ઘણા તો એવું હમણાં કહેતા દેરાસરમાંથી, હમણાં બધા શાંત હતા, 25 જણા હતા, 20-25 જણા, બધા શાંત હતા. તેમાં એક ભાઈ આવ્યા, બસ એ આપની ઉંમરના હશે ધીરે, શું ચૈતવંદન કર્યું છે, એટલું ચૈતવંદન સુંદર કર્યું કે બધા જ સાંભળતા રહી ગયા. કોઈ શબ્દ સમજાય નહીં, એમનો માત્ર ગણગણાટ સમજાય. હજી 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ પહેલાંની વાત છે. મંદિરમાં દાખલ થયા તો એ ભાઈને ખાલી આમ જોયું, બીજું તો કંઈ કહેવાય નહીં, આમ ખાલી જોયું, સમજી તો ગયા થોડો. પછી થોડાક ધીમા પડ્યા, પણ હવે એટલું મોટેથી બોલતા હતા, ખબર નહીં કોને સંભળાવવું. તો હવે ભગવાનને તો કાન છે નહીં, એ તો ઇન્દ્રિયોનો વેપાર તો એમને વહેલું છોડી દીધો. ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયોનો વેપાર નથી, કાંઈ જ નથી. છતાં કોને સંભળાવતા હતા ખબર ન પડી. કાંઈ એમની જોડે એમના બાપા હતા, વડીલ, કદાચ એમને સંભળાવતા હોય અને બીજાને નથી આવડતું એનો કદાચ વાવટો પોતાને લેવો હોય તો કે જો આખું ચૈતવંદન મને ખ્યાલ છે, અનર્થ ઉશિષણ નિશિષણ ખાસિયણ જીણ. અરે ભાઈ, અનર્થનો અર્થ તો કે મને કહેવાનું તો બહુ મન થયું. મેં કીધું ભગવાનના દર્શનમાં ને મેં ક્યાં વળી વિકલ્પ કાઢ્યો એવો. પણ બહુ જ ઘોંઘાટ અને ગડબડ કરી નાખી. 15 મિનિટમાં તો વાતાવરણ બિલકુલ આખું બદલાવી દીધું. આપણે તો એવું કરતા નથી ને નલિનભાઈ, ભગવાન શું કરે. આખું વાતાવરણ, જે હજી અડધો કલાક પહેલાંની જ વાત છે, કેટલો સમય થયો આપણે દર્શન કરીને નીકળ્યા અને બહાર નીકળ્યો તો ઓલો પૂજારી પૂછે તો કે કેમ સાહેબ આટલી વારમાં બહાર આવ્યા? મેં કહું અંદર ઘોંઘાટ છે, બહાર શાંતિ છે. ઉલટાને હસ્યો એ પણ. કીધું અંદર ઘોંઘાટ છે, બહાર શાંતિ છે. ઉલટું છે એમ કીધું અહીંયા મંદિરોમાં અત્યારે. ખ્યાલ રાખો ભાઈ, બીજાનું ખ્યાલ રાખો. લોકો ભલે આપણને આવડે છે એ કદાચ નહીં કે, પણ બીજાનું ધ્યાન રાખો. શાંતિથી ઊભા રહ્યો. ભગવાનને તમારી તે સમયની સ્થિતિ સાથે જરી સુમેળ કરો, બસ તોય ઘણું છે. કે મંદિરમાં આવ્યો છું તો વિકલ્પોએ મારો છેડો નથી મૂક્યો, હજી તો પાછળ ને પાછળ ચાલે છે વિકલ્પો. અને બેઠો છું ભગવાનની સામે આવીને ઊભો છું. બરોબર છે મહેન્દ્રભાઈ? એવું થાય છે કે નહીં? વિકલ્પોથી રહિત કેટલો સમય રહેવાય છે? કેમ કે જેટલા ભગવાન પોતાને પ્રિય લાગવા જોઈએ એટલા ભગવાન પ્રિય લાગે તો વિકલ્પોનો અભાવ થાય. એટલું તો કાંઈ થતું નથી. એવી તો કાંઈ સ્થિતિ આવતી નથી. અને આવતી હોય કદાચ તો 1, 2, 5 સેકન્ડ માટે આવે, ફરી પાછું તો આ વિકલ્પોના દોડ તો ચાલ્યા જ કરે છે. એટલે મોટે ભાગે ચૈતવંદન કરવા જવાથી પહેલાં એક 15 મિનિટ પોતાના ઘરમાં એકાંતની જે રૂમ હોય તેમાં બેસી કરી અને ચિંતન મનન કરવું જોઈએ. 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જેટલું વધુ રહી શકો એટલું સારું. પછી જ મંદિર માટે, દેરાસર જવા માટે તમારે પગ ઉપાડવા જોઈએ. 15 મિનિટમાં મનને શાંત કરવાની પ્રવૃત્તિ હોવી જોઈએ. એટલે કૃપાળુદેવ લખે છે કે સ્વભાવમાં રહેવું અને વિભાવમાં મુકાવવું એ જ ધર્મ છે, બીજો ધર્મ કોઈ છે જ નહીં. 2 વાતમાં ધર્મની આખી પાળ સમાઈ ગઈ. સરોવરના સરોવર સમાઈ ગયા આ 2 વાતમાં. સમજાય છે ને? વિભાવ એટલે અનેક પ્રકારના વિકલ્પોથી સમાઈ જવું, એનો અંત કરવો વિભાવનો.
અને સ્વભાવ એટલે પોતાના આત્મા તરફ લક્ષ્ય કરી બને તેટલું એકાંત ગ્રહણ કરી ને ચિંતવનમાં રહેવું. એ રહ્યા પછી 20 મિનિટે મંદિરમાં જવું. અહીંયા તો હમણાં એવું થાય કે પેલા જઈ આવું, દર્શન કરી આવું, દોડતો જાય ને દોડતો આવે, કારણ કે 4 રાહ જોતી હોય. કરે હું સવાર રાતના વહેલો જમ્યો હોય, ચોવિયાર કરી હોય તો ભૂખ તો લાગે ને. દર્શન કરી આવું એમ જ કહો છો ને કિરીટભાઈ? તો કે હમણાં બસ 10 મિનિટમાં આવ્યો. દર્શન કરવામાં 10 મિનિટ, હમણાં આવ્યો કહીને જાય પાછો. એટલે ઓલી ચા પોતાની અધૂરી હોય, જરા અલગ ટેસ્ટની તો તૈયાર કરી રાખે. એટલા જ માટે ને, બરોબર ને? અહીંયા વાત કૃપાળુદેવ કરે છે, સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જ તો સમજવાનું છે. બીજું શું સમજવાનું છે? 2 જ વસ્તુ તો સમજવાની છે. પછી તું નમો થોડું બોલે કે ઈચ્છા કારણે સંધિસહ બોલે કે બીજા મંત્રો બોલે, આખર તો વાત તો એટલી જ સમજવાની છે. તો એક વાત છે આગ્રહ, આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. પહેલાં મને નમો થોડું બોલવું જોઈએ, પછી ઓલો સકસ સ્તોત્ર બોલવું જોઈએ. એવા બધા ભેદ મનગજમાંથી કાઢી નાખવા જોઈએ. કોઈ પહેલું ને કોઈ છેલ્લું નથી. પહેલું હોય તો એ સંસાર છે અને છેલ્લું છોડવા માટે છે. હવે આવવું નથી, આ નક્કી કરી લે. પહેલાં પતી ગઈ, વાત થઈ ગઈ, પૂરી તારે. હવે આવવું જ નથી સંસારમાં. અને કદાચ આવી જવાય તો નથી આવવાનો નિર્ણય તે સમયે ત્યાં પડ્યો હોય. આપણે બીજા ભાવમાં બી આવીએ તો આપણા હાથ ઉપર લખેલું હોય, આ એક જ ભાવ હો, હવે બીજો ભાવ નહીં. હા, જમાનો બહુ સરસ આવે છે, ધીરે ધીરે આવશે આપણા જીવનની અંદર. હમણાં જ જોયું તો 8 દિવસ પહેલાં ટીવી નહીં, ઓલો વોટ્સએપ ઉપર આવે છે ને, તો છોકરો જન્મ્યો ને તરત જ ચાલવા માંડ્યો. બા એકદમ ગભરાઈ ગઈ, ઘરવાળા ગભરાઈ ગયા. જોયું તું ને તમે? એ વિચાર ન થાય. પશુ પક્ષી પ્રાણીઓ ચાલે, પણ મનુષ્ય કંઈ ચાલતો નથી તરત જ જન્મીને. આ તો તરત જ જન્મીને ઘૂંટડીએ પડીને ચાલવા માંડ્યો, એટલે ઘૂંટડીએ ચાલતો થયો તરત જ. હજી તો જન્મ્યો એનાથી આમ થોડીક સમય જ્યાં ઓલી નાળ કપાણી ચાલતો થઈ ગયો એકદમ. અને રાજી થવાના બદલે જીવો ગભરાયા. બાળક પોતાનું ચાલતું થાય ને તે દિવસે એનો ઉમંગ સમાય નહીં. થર્મોમીટર મૂક્યું હોય ને તો એની ખુશીનો પારો એટલો બધો વધ્યો હોય ને કે થર્મોમીટરનો પારો તૂટી જાય. આ એકદમ રડવા જેવી થઈ ગઈ કે મારું બાળક ચાલવા માંડ્યું. હા શું છે? તો એને તો ઉલટાનો જરાક ભય લાગ્યો. લાગે કે નહીં લાગે? ભય લાગ્યો એને. આવ્યું તો વોટ્સએપ ઉપર બધાએ જોયું હશે ઘણાએ. તે જ સમયે જેવો જન્મ પામ્યો તેવો તો તરત જ ચાલવા માંડી પડ્યો. નાડી કાપી ચાલવા માંડી પડ્યો, ઘૂંટણીએ પડીને તરત જ બહાર જવા લાગ્યો સીધો. એમ આપણા વાત અમારે એ કરવી છે. એમ જેમ જેમ કાળ વધશે ને તેમ તેમ તમારા ભાવ અહીંયા લખેલા હશે. હવે તારે 4 ભાવ બાકી છે, પણ કોને? જેને સમ્યક નેત્રો દ્વારા પોતાના આત્માને પીધું હશે તેને. સમ્યક નેત્રો દ્વારા આ વાતને જેણે અત્યારે આ કાળમાં પીધી હશે તો એને અહીં આત્મઘાટ મળે. ગંગા ઘાટના બદલામાં એને કયું ઘાટ મળે? આત્મઘાટ. ખ્યાલ છે ને? ગયા છો ને ગંગાના ઘાટમાં ક્યારે દર્શન કરવા? કિરીટભાઈ ગયા છો? તમે તો ગયા છો ગંગા ઘાટ. અહીંયા આત્મઘાટ મળશે તરત જ. અને પછી ખ્યાલ આવશે કે નહીં બસ હવે 4 જ ભાવ બાકી છે. લખેલા આવશે હો, બીજા કોઈ વાંચી શકે એ મહત્વનું નથી. તમને વાંચી શકવામાં આવશે, તમે વાંચી શકશો. તો પરિગ્રહ, અને પછી એના કારણે જન્મ થાય છે વિગ્રહનો. આ સંસારની સ્થિતિ છે. પેલો આગ્રહ ન છૂટે એટલે કજિયા કંકાસ થાય, પછી થાય પરિગ્રહ. પરિસહ સહન કરવાનું પોતાને આવે, અને પરિગ્રહ વધતો જાય, એમાં મમકાર વધતો જાય. અને જ્યાં સુધી મમકાર વધતો જાય ત્યાં સુધી વિભાવ છૂટે નહીં, અને જ્યાં સુધી વિભાવ છૂટે નહીં ત્યાં સુધી સ્વભાવમાં પ્રવેશ હોય નહીં. અને જ્યાં સુધી સ્વભાવમાં પ્રવેશ કરવાની કળ નથી આવતી ત્યાં સુધી ધર્મની શરૂઆત હોઈ શકે નહીં. પછી વિગ્રહ. પરિગ્રહ થાય એટલે વિગ્રહ તો થવાનો જ.
ઘરમાંય થાય, 4 દીકરા હોય એક બાપના તો એમાંય ઝઘડતા હોય. હા, એ વિગ્રહ. આ મારું, આ તારું, આ નહીં આપું, આ આપીશ, આ બાપુજીએ મને કહી ગયા છે, મને આપી ગયા છે, આ બધું વિગ્રહ. અને વિગ્રહમાં વધુ પડતું આવે છે સંગ્રહ સ્થિતિ, સંગ્રહ માનસિકતા, આવી બધી ભેગી થાય છે અને એમ આપણો સંસાર વધતો જાય છે. પછી ભલે ગમે તેટલી ક્રિયાઓ ગમે તેટલી કરતા હોઈએ, પણ એ ક્રિયાઓનો કોઈ અર્થ સરે નહીં. બધું જ લઈને બેઠા છીએ ભીતર કે જે સંસારને અનુકૂળ છે, આત્માને પ્રતિકૂળ છે. ઉલટું છે પ્રભુ, આત્માને અનુકૂળ હોવું જોઈએ, સંસારને પ્રતિકૂળ હોવું જોઈએ. એ મુમુક્ષુના લક્ષણ છે. પ્રત્યેક કાર્ય કરતી સમયે પણ આ સંસારથી મને પ્રતિકૂળ છે એમ સમજીને આદરનારો ક્યારેક એમાંથી છૂટશે. આ મંત્ર આ કરો, નમો અરિહંતાણંગ આમાં સમાસે, નમો સિદ્ધાનંગ આમાં સમાસે. નૌકાર આવડે છે તમને, નૌકારનો વાંધો નથી. આ નથી આવડતું, જે નથી આવડતું એ પહેલું કરો. આવે છે ને ભાઈ, ઓલા ઉપનિષદમાં જોયું હતું ને, કેટલાએ જોયું હતું. જે કાંઈ પણ વિટંબણાઓ આવે, પરવા એટલે શું આવે છે? પરવા એટલે એણે એવું મંત્ર બનાવી લીધું કે એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી અને મોક્ષે વયો ગયો. પરવા એટલે જે કોઈ મારે આવીને, પરવા એટલે પોતાની ભૂલ ન હોય ને ખોટો આરોપ આપે તો પણ પરવા એટલે. આ શીખવા જેવું છે. મંદિરના પ્રવેશમાં જવા પહેલાં આ શીખવા જેવું છે. વિગ્રહ બંધ થશે પછી કોઈની સાથે કજિયો કંકાસ થવાનું બંધ થઈ જશે, મન શાંત થશે. અને જેમ જેમ મન શાંત થતો જશે તેમ તેમ સ્વભાવ તરફ દ્રષ્ટિ પણ વિશેષ સ્થિર થતી જશે અને વિભાવોના કાર્યોથી નિવૃત્ત થવાનો પ્રસંગ આવશે. વિભાવ સમજાય છે ને? સ્વભાવને, પોતાના આત્માના જ્ઞાન સ્વભાવને છોડીને બાકી બધો વિભાવ, જે કાંઈ કરતા હોઈએ તે બધો વિભાવ. એટલે તો આપણે પ્રતિક્રમણની વાત આવે છે ને, તો પ્રતિક્રમણ બોલવા માટે નથી, પ્રતિક્રમણ સમજવા માટે છે. પ્રતિક્રમણને સમજે છે બેનો. પ્રતિક્રમણ કરો છો, કાંઈ સમજાય છે? કરેમી સામાયિક સાવજોગો પચ્ચખામી બોલો છો, એમાં શું આવ્યું કે ભગવાન અત્યાર સુધી જે કંઈ પણ મારા વિભાવની પ્રવૃત્તિએ થતા જે દોષ અને સ્વભાવને ભૂલી કરી અને પર પદાર્થોની અંદર મારી રમત, પ્રભુ સૌથી પહેલાં હું છોડું છું. હવે હું પ્રતિક્રમણમાં બેસીને ભગવાન મારા પૂર્વે કરેલા કર્મોના ઉદયની સ્થિતિને જાણીને, એને સમજીને વોસીરાવું છું. એમાં કોઈને મેં મારા જ્ઞાનમાં સ્થાન આપવાની સ્થિતિને બિલકુલ બાદબાકી આપી છે. પ્રભુ, મને તે સમયે સહકાર આપનો જોઈશે, આપની યાદ જોઈશે, આપની સ્મૃતિ જોઈશે. આપ મને અંતરમાં ખપો છો તો ભગવાન હજી પણ તમારા ઘરમાં ક્યારેક આવી અને થોડોક સમય સુગંધ પ્રસારી અને વયા જશે. બાકી મારું કામ કરજો, તો કામ કરવા માટે તો એ પોતાનું એ કર્યું છે, બીજાનું કોઈનું કરવાની પ્રતિજ્ઞા લઈને કર્યું છે. શું છે વાત? બીજાનું નહીં કરવું, પોતાના ગુરુ પાસે એમણે શપથ લીધી છે કે બીજાનું નહીં કરવું અને મારું છોડીશ નહીં. મારું કામ મારે જ કરવાનું છે, એ વિધિને હું છોડીશ નહીં. આપણે કોકના ભરોસે બેઠા, ને અત્યારે મોટે ભાગે કૃપાળુદેવના ભરોસે બેઠા લોકો કે કૃપાળુદેવ તો આપણું જરૂર કરશે, જરૂરથી કરશે ને. કોક કરશે, શું કામ? કૃપાળુદેવ જ કરશે આપણો. કૃપાળુદેવ કહે છે કે મેં મારું કર્યું છે, તમને તમારું જ કરવું પડશે. હું કહું છું કે આમ કર્યું છે, એ પદ્ધતિ બતાવું છું તમને. હા, એવું પ્રતિક્રમણ બતાવું છું કે જે કોઈ પૂર્વે આદરેલા દોષો તેનો વર્તમાનમાં ઉદય આવે તો એનું હું સૌથી પહેલાં નિરાકરણ કરીશ. એને આગળ વધવા નહીં દઉં. નિરાકરણ કરીશ એટલે જે કોઈ દોષ થયા હોય તેને મિચ્છામી દુક્કડમ દ્વારા ખમાવી અને નવા એવા ઉત્પન્ન ન થાય, એ સંબંધીના ઉત્પન્ન ન થાય,
એવું હું કાર્ય કરવામાં રોકાઈશ. એટલે ભગવાનના મંદિરે જતા પહેલાં 15-20 મિનિટ જે અમે બેસવાની વાત કરી એમાં આ પ્રતિક્રમણ કરવાનું છે. માણસ રાતના પ્રતિક્રમણ કરીને સૂઈ જાય છે એટલે બધું વિસરાઈ જાય છે. સવારનું પ્રતિક્રમણ કરો, સવારનું પ્રતિક્રમણ સૂર્ય ઉગતા પહેલા, પછી જ સંસારના કામમાં રોકાવ. કરેલા દોષોનું નિરાકરણ કરવું એનું નામ પ્રતિક્રમણ છે. અને વિતરાગ માર્ગમાં પ્રવેશ કરનારને, અભ્યાસ કરનારને, સમજવા માટે પ્રયત્ન કરનારને સૌથી પહેલાં આવું પ્રતિક્રમણ કરવું જરૂરી છે. અને એને નિયમ પણ લેવો જરૂરી છે. જેણે પોતાને ગુરુ માન્યા હોય એવા ગુરુ પાસે એક 24 મિનિટનું અડધી પળનું પણ એને પ્રતિક્રમણ લેવું જોઈએ. પ્રતિક્રમણ કરવાનું નથી, પ્રતિક્રમણ લેવું જોઈએ. કરેલા દોષોનું નિરાકરણ કરવું જોઈએ. ઉદય આવે એની સાથે પણ સંધિ, અને સવારથી ઉઠ્યા હોઈએ જે કંઈ કલાક અડધો કલાક આપણે કોઈ બીજી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ એ સંબંધીના પણ દોષોનું નિરાકરણ, એટલે એને હાથ જોડી વંદન કરી ઈચ્છામી દુક્કડમ લેવું જોઈએ. ફરી ન થાય એવી ચેતવણી સાથે. એટલે કૃપાળુદેવ કહે છે કે એ તો સમજવાનું છે, આ જ મુખ્ય સમજવાનું છે, બીજું કાંઈ સમજવાનું વિતરાગ માર્ગમાં છે જ નહીં. કરેલા દોષોનું વિરેચન, નવા દોષ ન થાય તેની જાગૃતિ, આટલું તો જરૂર કરવા જેવું છે. કોઈ નવો દોષ ન થાય. આક્રોશપણે પણ ક્યારેક કોઈક વાત મારા મુખેથી આવી જાય તો તરત જ પ્રતિક્રમણ કરવું અને એમાં પોતાને દંડ કરવું. તે જ સમયની ચા સવારે મૂકીને પાછું પોતાના કામે વયા જવું. નહીં ચા નહીં, બસ એનો દંડ. હવે ચા નહીં, નાસ્તો નહીં, ભૂખ્યા જવાનો. ત્યારે બીજા દિવસે આ ન થાય એની પોતાને જાગૃતિ રહે. તો કૃપાળુદેવ લખે છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું, એ જ મુખ્ય સમજવાનું છે. શા માટે? તો બીજા એક પત્રમાં લખે છે કે સમજવું અને સમાવવું એ બંને એક જ સમયે હોય તો જ તે ખરેખર પ્રતિક્રમણ અને સામાયિકમાં તેનો પ્રવેશ સમજવો. શું કીધું? એક સમજવું અને સમજીને તરત જ સમાઈ જવું, ભીતર સમાઈ જવું. એટલે ફરી ન થાય એની સતત તકેદારી રાખવી, એનું નામ સમજવું છે. સમજવું એટલે મેં અર્થ સમજ્યો એમ નહીં. સમજ્યો એનો અર્થથી કે જેવું સમજાવ્યું ગુરુએ તેવું જ તરત જ સમાવવાનું. તે સમયનું જ્ઞાન કહેવાતું અજ્ઞાન, પણ આમ તો જ્ઞાન. તો તરત જ તેને સમાવી લેવું, ભીતર સમાવી લેવું, શાંત થઈ જવું, ફરી ન થાય તેવો ઉપયોગ રાખવો. બહુ તત્વ સમજવા કરતાં કૃપાળુદેવ લખે છે કે આટલું સમજ્યા તો એક થયું. સમજ્યું અને અભ્યાસ, સમજ્યો અને સમાયો, બંને ક્રિયા એક રૂપ થવી જોઈએ, એક રૂપ થવી જોઈએ. એક માં સમજવું હોય ને ઐક્ય, એક રૂપ સમજવું જોઈએ. ઐક્ય શબ્દ વાપર્યો છે કૃપાળુદેવે કે જેવું સમજાણું તેવું ભીતર સમાવી લીધું. એટલે એની હવે બહાર કોઈ કાળે પણ ચૂક ન થાય. સમજાયા, પતી ગયું. હવે આજે આ પ્રતિક્રમણની વાત સમજાય છે, પતી ગયું, સમાઈ ગયા. તો બંનેની એકતા કરવી કે જેવું સમજ્યા તેવું ભીતર સમાઈ જવું જોઈએ. એટલે કેવી રીતે કે ચા બહુ સરસ બની છે, ચા બહુ સરસ બની છે. પહેલું ડૂકનું સ્પર્શ જીભને થયું તો બહુ સરસ બની છે. હવે એને તમે 15 મિનિટ રાખો તો શું થાય તિલકભાઈ? એને બીજું ડૂક ન પીયો, અગર એને નીચે ન ઉતારો તો મજા જે હતી વહી જાય કે રહે? ખીર પીઓ, ખીર તો જે પીધેલું છે તેને જ મોઢામાં ભરી રાખો છો કે નીચે ઉતારો છો? જીભથી પછી નીચે ઉતારો છો ત્યારે મજા પડે છે કે પછી જીભમાં રાખી બેઠા હો તો મજા પડે છે? ઐક્ય કરવાની વાત કરે છે અહીંયા કૃપાળુદેવ. સમજ્યા કે આ પીવા જેવું છે, પીવા જેવું છે તો મોઢામાં રાખવા જેવું નથી, એ વાત નક્કી થઈ ગઈ. આપ રાખી બેઠા છો
હવે સ્વાદ શેનો આવશે 15 મિનિટ પછી? એ અસલી સ્વાદ તો એનો માર્યો ગયો હશે. તમને જે લિજ્જત આવવાની હતી એ તો આવશે નહીં. કૃપાળુદેવ લખે છે કે સમજ્યા એને કહેવામાં આવે કે તે સમાઈ ગયા. એમ શાસ્ત્ર શ્રવણ અત્યારે વર્ષોથી ચાલે છે, વર્ષોથી ચાલે છે. આપણે કૃપાળુદેવની વાણી દ્વારા સમજ્યા શું? કૃપાળુદેવ લખે છે કે સમજ્યા તે સમાયા, અને એમાં જેણે ઐક્યતા કરી એટલે એક રૂપ કર્યું, તે પોતાના સ્વાનુભવ પદમાં પ્રવેશ કરી શકે, એને એડમિશન મળી શકે છે. પોતાના આત્માની ભીતર અનંતકાળના પરિભ્રમણના કિનારા આવી શકે એવી સ્થિતિમાં આ વાત સમજ્યો, સમાવી લીધું, એકતા કરી લીધી બંનેની. હવે સમજ્યા અને સમાવવામાં ભેદ ન રહ્યો, અને ત્યારે જ પોતાના આત્માના સ્વાનુભવનો એને સ્વાદ આવે. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટેની વાત ચાલે છે. સમ્યક દર્શન આમ પ્રાપ્ત થાય, કેટલું અભ્યાસ કરીએ તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય? તો કે આટલું અભ્યાસ બસ છે. કૃપાળુદેવ લખે છે કે જેવું સમજ્યા તેવું ભીતર સમાવ્યું તો ઐક્યપણું થયું, એટલે બંને એક થયા. સમજાવ્યું કંઈક જુદું અને સમાવવામાં કંઈક જુદું આવ્યું, એટલે ઠરવામાં. સમજાય છે ને? આ પણ સમજાય છે કે નહીં? હે, કાનજી સ્વામીની બહુ સુંદર એક ટેવ હતી. દરેક પ્રવચનમાં એક વાક્ય બોલે અને સમજાણું કાંઈ? આમાં કંઈક સમજાણું કે નહીં? હવે અમે પૂછીએ આપને, એમની વાત કરીએ. કારણ કે આવા ચારા પાડવા, આ જ્ઞાનીઓના આવા ચારા પાડવામાં આપણને દોષ લાગે. જ્ઞાની કે સમજવું ને સમાવવું બેનું એકતા કર તો સ્વાનુભવ પદમાં તારો નિવાસ થશે, ચોક્કસ થશે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. એટલા એ શબ્દો પાછા કૃપાળુદેવે મૂકી દીધા છે. કેટલો અભ્યાસ કરશો તો આ વાત ખ્યાલમાં આવશે. કઈ ડિગ્રી જોઈશે તમારે પંડિતની? પણ કાંઈ નહીં ને? મિહિર ના પાડે છે, કાંઈ નહીં. તો ડિગ્રી કોની જોઈશે? કોકની તો જોઈશે. ભાઈ, જ્ઞાની ધર્માત્માઓની ડિગ્રી આમાં આવી જશે. તું પોતે જ એનો વારસ છો, બીજો કોઈ એમાંથી ભાગ પડાવી શકે એમ છે? એક જ એવું ધર્મ ક્ષેત્ર છે કે એમાં ભાગ પડતા, ભલે બાપાના 4 દીકરા હોય કે 6 દીકરા હોય, ધર્મના અંશમાં કદી ભાગલા પડતા નથી, કહેતા બી નથી. મિલકતની વાત આવે કે 4 મકાન છે, એમાં એક તો મારું હોવું જોઈએ કે નહીં? તો ઓલો દાદા બોલે કે ભાઈ હું રોજ એક મંદિરમાં જાઉં ને 4 કલાક બેસું છું, એમાંથી 1 કલાક તો કોક લ્યો. હા, તો કે એ વારસ કોઈને જોઈતું નથી, એ વારસની પ્રોપર્ટી કોઈને જોઈતી નથી. બાપા કે હું 4 કલાક જાઉં છું, 4 દીકરા છો, 1 કલાક તો લ્યો તમે. હા, શું કરશો? નહીં ને? બાક વિચારા કે રોજ પ્રતિક્રમણ હું સવારને રાત્રિના બંને સમય કરું છું, અને વચમાં જો સમય મળે તો બપોરે પણ કરી રહું છું. તો પૂજારી કે ભલે દાદાનું ન લ્યો પણ દાદી પાસે તો લ્યો એકાદ કંઈક એવું નિયમ. હે, કૃપાળુદેવ કહે છે કે તો પરિભ્રમણ નિવૃત્ત થાય. કેટલી ટૂંકી વાત કરી છે, જો કેટલી સરસ. સમજ્યા અને ભીતર સમજાયા, સમજ્યા અને સમાયા, એમાં ભેદ ગણો નહીં, બંને એક જ વસ્તુ છે. નક્કી કરો કે જે કાંઈ અત્યારે સમજીએ છીએ એ સમાવવા માટે નક્કી કરીએ છીએ. જે કાંઈ સમજાય છે અત્યારે એ નક્કી કરીએ છીએ, તો સમાવવા માટે નક્કી કરીએ છીએ. તો કૃપાળુદેવના શબ્દો છે કે બેમાં ઐક્ય કરે, એટલે કે એકતા થઈ બંનેમાં. અને પછી કૃપાળુદેવ લખે છે કે એ સ્વાનુભવના પદમાં વર્તે, એની વર્તના ત્યાં થઈ ગઈ. બસ આટલું કર્યું ત્યાં તો વર્તના થઈ ગઈ. એટલે પ્રત્યેક અવસ્થાનો અનુભવ થતો રહ્યો, સુખનો, શાંતિનો, આનંદનો. પરિભ્રમણનો કિનારો આવ્યો, એનું ફળ શું? ફળ પરિભ્રમણનો કિનારો આવ્યો એટલે ફળ શું મળ્યું? સંસાર પરિભ્રમણ
હવે ટળ્યું સદાને માટે. હવે જે હશે બે ચાર ભવ એ જાગૃતિવાળા હશે તો વિશેષ એનાથી હું કંઈ વધારે આગળ વધી શકીશ એટલા માટે હશે. એટલે ભવનો અંત આવ્યો એનો આનંદ વધુ કે ભવભ્રમણ હવે વધશે એનો આનંદ વધુ. પથારીએ સૂતા હોઈએ, જવાની તૈયારી હોય, બધા આવતા હોય, મોઢા બધાના વકાસેલા હોય, કોઈને આનંદ ન હોય. કૃપાળુદેવ પાસે રાજકોટમાં આવતા હતા તો બધા આનંદમાં આવતા હતા, મજામાં આવતા હતા કે મારા પ્રભુ જાય છે મારી વસ્તુ નક્કી કરવા માટે. મારી જગ્યા કૃપાળુદેવ જઈને ત્યાં નક્કી કરશે એવો કોઈ વિરલો નીકળ્યો કે જાય છે કૃપાળુદેવ જ્યાં ત્યાં મારા માટે પણ એક સ્થાન નક્કી કરી અને મને પછી મારા મંત્રમાં ફૂંક મારશે. જ્યાં સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીશ ત્યાં મારા મંત્ર જાગૃત થઈ જશે અને ગમે તે ભવમાં હોઈશ મારા પ્રભુ પાસે પહોંચી જઈશ, મારા પ્રભુ પાસે પહોંચી જઈશ. નર્મદા મેન્શનના દર્શન કર્યા. અમે રાજકોટ જઈએ તો બધા પૂછે કે નર્મદા મેન્શનના દર્શન કર્યા. મેં કીધું પ્રભુ શું વળે નર્મદા મેન્શનના દર્શન કરવામાં? નર્મદા બેન હતા અને મેન્શનમાં તો માટી છે, ધૂળ છે, રજકણ છે, સિમેન્ટ છે, બારી બારણા છે. અમારે તો મેં કીધું એમાં દર્શન કરવા નથી જતા. તો અમને વળી બધા ત્યાં કે સાહેબ જઈ આવજો, ત્યાં તો જરૂર જઈ આવજો નર્મદા મેન્શનમાં. મેં કયો શું છે ત્યાં નર્મદા મેન્શનમાં? આ સમજાય છે, ભેદ સમજાય છે આપણે. નર્મદા મેન્શનમાં તમે જઈ આવ્યા? વવાણિયા ગયા તો વવાણિયામાં એક ઉપાશ્રય છે જેમાં કૃપાળુદેવ મુનિઓને બોધ આપતા હતા. કેટલા જણા ત્યાં જઈ આવ્યા છે કે માત્ર દર્શન કરી અને વસ્તુઓ જોઈને પાછા આવ્યા છે. પહેલાં ઉપાશ્રય ખ્યાલ છે? જૂનો ઉપાશ્રય છે તેને નવીન રંગરોગાણ કરી અને સુંદર બનાવેલું છે. તો કૃપાળુદેવ પોતાના ઘરમાં હતા તો હજી કાર્યરૂપ હતા સંસારના, પણ ઉપાશ્રયમાં જ્યારે થાય ત્યારે પોતામાં હતા. જવું જોઈએ ત્યાં, આપણે જઈએ અહીંયા મંદિરમાં, બેસવાનું હોય ત્યાં, ક્યાં? જ્યાં મુનિઓને બોધ આપવા માટે તે ઉપાશ્રયનું સ્થાનક બનાવેલું ઘરમાં જ એક ખૂણામાં. ખ્યાલ છે બધાને? જઈ આવેલાને પૂછીએ છીએ વવાણિયા, આંગળી ઊંચી કરવામાં રસ હોય તો કરો. કેટલા જણા એ ઉપાશ્રયમાં જઈ આવ્યા છે? બસ બહુ ઓછા છે પ્રભુ. વવાણિયા તો ઘણા જણા ગયા હશે અહીંયાથી. ચાલો હવે જાઓ ત્યારે ચોક્કસ જજો, ચોક્કસ જજો, ત્યાં બેસજો, શાંતિ લાગશે, તમે અનહદ શાંતિ લાગશે. જે વવાણિયામાં પ્રભુનું જન્મ સ્થાન છે એના કરતાં વિશેષ તમને લાભ ત્યાં થશે. બહુ આનંદ આવશે, કંઈક નવું જ અનુભવાશે એ ઉપાશ્રયમાં. જ્યાં ઓલી બકરી ચાવી ગઈ હતી ને એ સ્થળ છે. હે ઓલું શાસ્ત્ર હતું ને, આવું છે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. પરિભ્રમણ નિવૃત્ત કરવાની કૃપાળુદેવે એક જ લીટીમાં બધી વાત કરી દી છે. સૌભાગભાઈને પત્ર લખ્યો છે, 651 નંબરનો પત્ર છે. ફરી અભ્યાસ કરવાની આપને છૂટ છે. વાંચજો, વિચારજો અને પછી જ બંધ કરજો. 651 સૌભાગભાઈ ઉપર લખેલું પત્ર. એમાં આટલા શબ્દો છે કે જે સમજ્યા, જે સમાયા તે સમજ્યા, જે નથી સમજ્યા તે સમાયા નથી, અને જેટલા સમાયા છે એમણે સમજવાનું અને સમાવવાનું બંને કાર્ય સાથે એકરૂપ કરી દીધું, ઐક્ય થઈ ગયું. અને પછી એનાથી ફળ આવ્યું એનું કે પોતે તે જ સમયે સ્વાનુભવ પદમાં વર્તવા તૈયારી થઈ ગઈ. સાહેબ આટલી જ વાત છે આત્મજ્ઞાન પ્રાપ્ત માટે? તો સમ્યક દર્શન માટે આ બધું આટલું શીખવું પડે, કરવું પડે? તો કે બસ આટલું કરવું પડે, એક લીટી કરવી પડે. એક લીટીમાં જે લખેલું છે તેનો સમ્યક નિર્ણય કરવો પડે. અને પછી લખે છે કૃપાળુદેવ, સ્વાનુભવ પદમાં તરત જ વર્તે કે જેવી એકતા થઈ બેની અત્યારે સમજીએ છીએ
ને એની સાથે જો સમાઈ ગયા, પાણી બાલદી ભરેલી છે, નાહવાની તૈયારી છે, પણ ક્યારે નવાશે? ક્યારે નાસો ત્યારે નહીં? બે વાત છે એમાં. તમે કહો મને, નાસો ત્યારે નવાશે કે પાણી બાલદી છે એ ભરેલી ખાલી થશે ત્યારે નવાશે? ક્યારે તમે નાહી લીધું ક્યારે કહેવાશે? બહારથી પૂછે, બીજા લાઈનમાં હોય ને ઘરમાં 4 જણા, એ પૂછે કે નાહી લીધું? આપણે કહીએ નાહી લીધું. કોનું નાહી લીધું? કોનું નાહી લીધું? તો કે શરીર ઉપર ચડેલો જે મેલ હતો તેનું અમે નહીં, આમાં સમજ્યા નથી. નાહી લીધું, આપણે શેનું નાહી લીધું? શરીર ઉપર ચડેલા રજકણોને આપણે સાફ કર્યું, ચોખ્ખું કર્યું તો નાહી લીધું. તો નાહી લીધું એટલે હવે શું સમજાણું? નાહી લીધું એટલે શું? પાણીથી નાહી લીધું, બાળદી ખાલી થઈ ગઈ એટલે નાહી લીધું, કે મેલ ભીતરથી ઓછો થયો તો નાહી લીધું? એમ અહીંયા કૃપાળુદેવ કહે છે કે સમજ્યા તમે કાંઈ? કૃપાળુદેવ લખે છે 651માં સૌભાગ્ય બાપાને લખે છે કે આ એક જ લીટી તમને સમ્યક દર્શન માટે આપી છે, જાજી વાત જ નથી પ્રભુ. કેટલું ભણીએ તો સમ્યક દર્શન થાય, કેટલા મોટા પંડિત થઈએ તો સમ્યક દર્શન થાય, કેટલી સભાઓને ગજવીએ તો સમ્યક દર્શન થાય, કેટલી સંખ્યા હોય તો સમ્યક દર્શન થાય. 10,000ની સભા હોય તો સમ્યક દર્શન 4-6 વખત 8 વખત તો થઈ જતું હશે. લાખ હોય તો 15, 20, 25 વખત થઈ જવું જોઈએ. બરોબર છે મહેન્દ્રભાઈ? નહીં? અને એક જણો બેઠો હોય ને સામે એક બેઠો હોય તો કેટલી વારમાં થઈ જવું જોઈએ? કેટલી સંખ્યા જોઈએ? કેવું મંદિર જોઈએ? કેટલા પંડિતોની હાજરી જોઈએ? કિરીટભાઈ હું છે પણ આ કૃપાળુદેવની આ એક લીટી. અને હવે આગળ કે સમજવા અને સમાવવામાં જે ઐક્ય કરે છે, એક રૂપ સમજે છે, એ પોતાનો અનુભવ પદમાં વર્તે છે. ક્યારે? તરત જ, એટ એ ટાઈમ. આડમું થયું, રસ મોઢામાં આવ્યો, કેરીનો રસ આવ્યો તો કે કેવું લાગ્યું? હું મોંમાં રાખી બેઠો છું, નીચે નથી ઉતાર્યું, એમ કહો છો? તો કે ઉતાર નીચે તો મજા આવશે. શું કરો છો તમે? અત્યારે રસની સિઝન ચાલે છે ને, હા, કેરીનો રસ મોઢામાં ભરી રાખો તો આવ્યા કરે ટેસ્ટ. ઉતારવું પડે નીચે, એમ કે છે. સમજવા અને સમાવવામાં જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. કૃપાળુદેવ એમ કે એમ નથી કીધું કે તે સ્વાનુભવ પદમાં આવે, એમ નહીં, વર્તે. શબ્દમાં તાકાત કેટલી છે? આવે એમ નહીં, સમ્યક દર્શનની વિધિએ આવે એમ નહીં, વર્તે, પરિણમે. તે જ સમયે પછી શું થાય? તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. એ પરિભ્રમણથી છૂટ્યો સદાને માટે, આ ભવમાં નહીં, સદાને માટે છૂટ્યો. અને પછી એક ચેતવણી, એક વોર્નિંગ. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના આ બધું થાય તો પરમાર્થ જાણ્યો નહીં, એમ કહેવામાં આવે છે. અગર એમ સમજવું જરૂરી લાગ્યું અહીંયા પ્રભુને તો આ શબ્દ મૂક્યો છે. આવી ગયું? દેવગુરુ શાસ્ત્ર ત્રણે સમાઈ ગયા. એમાં તું સમાયો કે નહીં? દેવગુરુ શાસ્ત્ર તો સમાયા, પણ તું સમાઈ ગયો કે નહીં? એમાં તારું સમાવવું જરૂરી છે. અહીંયા કહે છે કે સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નથી. આ વાત જ જાણી નથી. એનો અર્થ એ થયો કે વાત જ જાણી નથી. અને પછી ચેતવણી આપી બીજી. હજી પહેલાં તો વાત જાણી નહીં. કેમ ન જાણી? કે જાણવાને પ્રતિબંધક, જે જાણવામાં, સમજવામાં, ઠરવામાં, અનુભવવામાં, સ્વાનુભવ પદમાં રમવામાં આડું કોણ આવ્યું? તો કે પ્રતિબંધ.
પ્રતિબંધક સ્થિતિ, ભીતર મુક્ત અવસ્થામાં રહેલો આત્મા હજી અનેક પ્રકારના પ્રતિબંધોમાં તે સમયે પણ સમજણ મળી સાચી તો પણ હજી બીજી સમજણો દ્વારા એ સતત પ્રતિબંધકપણે પરિણમતો જાય છે, ગાઢો થતો જાય છે અજ્ઞાનથી. એટલે હવે શું કરવું તે સમયે? તો કે પ્રતિબંધક અને અસત્સંગ રૂપે પણ થઈ જાય છે. જ્યાં સત્સંગ હતું ત્યાં અસત્સંગનો પ્રસંગ થઈ ગયો. જેવું પ્રતિબંધક અર્થ આવ્યો, બંધાતો જ ગયો, મન દ્વારા અનેક પ્રકારના તરંગો વિચારોમાં બદલાતો ગયો. જે ઐક્ય હતું, એકતા રૂપ હતું, તે બધું ધીરે ધીરે છિન્ન ભિન્ન થતું ગયું. એમાં શું વાંધો પડ્યો તિલકભાઈ? સદગુરુની આજ્ઞા વગર કરેલું માટે તે તૂટતું રહ્યું, એ ટક્યું નહીં. એટલું આજ્ઞાનું મહત્વ છે. આણાએ બે વાત છે, આણાએ અને આણાએ. હા, તપ પણ એને કીધું છે અને આજ્ઞા મુખ્ય મહત્વની છે. તો કૃપાળુદેવ પત્રને આગળ ચલાવે છે. તો એના વિચાર્યા વિના, એ આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. એની સમજણ બધી ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ. સમજણમાં પ્રભુનો અને પોતાના ગુરુનો વાસ ન હોવાના કારણે બધું કક્કડભૂસ થઈ ગયું. માત્ર શબ્દો રહ્યા, એનાથી જ્ઞાનના ક્ષયોક્ષમની શક્તિઓમાં વધારો થયો, બસ એટલું થયું. બાકી એનું ખરેખર જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ આવ્યું નહીં. એટલે કે છે કે સત્સંગ પ્રતિબંધક, જે અપ્રતિબંધક થવું જોઈએ તેની જગ્યાએ તે બંધાતો ગયો. સત્સંગમાં બેઠો તો સત્સંગ એટલે સત આત્માનો રંગ લાગવો જોઈએ, એમાં અસત્સંગ થયું. અને જ્યાં ખરેખર આજ્ઞાનો અનાદાર થયો ત્યાં સ્વચ્છંદે વાસ કરી લીધો. સ્વચ્છંદે આવીને પોતાને પકડમાં લઈ લીધું. આજ્ઞા નહોતી ને કરવાની, એટલે સ્વચ્છંદે એના મુખમાં ઝાપટમાં લઈ લીધું. જેમ આપણે જોઈએ છે નાના જંતુઓ ચોમાસામાં ઝાડ ઉપર બેઠા હોય ને એની બાજુમાં આવી કરીને બીજું કોઈક સૂક્ષ્મ જંતુ બેઠું તો કપ મારીને એને લઈ લે છે. બાપુ, એ બધા ભવની રમત, આવી ભવની રમત આ જીવ અનંત કાળમાં રમતો આવીને હવે આવા પુરુષના શરણે આવવા માટેનો માનવ ભાવ મળ્યો છે. પ્રભુ, કઈ નાની વાત નથી. તમારા ભાગ્યની તો દેવો ઈર્ષા કરે છે, સમજાણો? તેમાં નાના દેવ નહીં, સૌધર્મ ઇન્દ્ર જેવા, નરેન્દ્ર જેવા, એ પણ અદેખાઈ કરે છે. એ તમને કહે છે કે આ મનુષ્ય ભાવ તમે આપતા હો તો આપો, અમે અમારી બધી સંપત્તિ આપવા તૈયાર છીએ. જોઈએ છે ના, ઓછા જણા પાડે છે, ઠીક છે. જોઈએ છે સૌધર્મ ઇન્દ્રની બધી સંપત્તિ જોઈએ છે. ચક્રવર્તી તૈયાર બેઠા છે. સમ્યક દ્રષ્ટિ હોય તો ધર્માત્મા, એ ચક્રવર્તી પણ પોતાની સમસ્ત સંપત્તિ તમને આપવા માટે તૈયાર છે, જો તમે લેવા તૈયાર હો તો. કેમ કે આ માનવ ભવની એમને ખ્યાલ છે. બહુ જ એકદમ સુંદર વાત છે. માનવ ભવ આ કેમ મળે? અને એમાંય પાછા સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્રને અનુસરતો જે આ વ્યાપાર નિરંતર ચાલે છે, એવા સ્વાધ્યાય મંદિરમાં અત્યારે આપ બેઠા છો. પ્રભુ, ભાગ્યની કોઈ સીમા નથી આપના ભાગ્યની. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના, આજ્ઞા સાંભળી ખરી હો, અને આજ્ઞા સાંભળ્યા પછી મોરપીંછનો ઝટકો બી લાગ્યો માથા ઉપર. આમ મુનિઓ મોરપીંછ આમ માથા ઉપર આશીર્વાદ રૂપ આપે, સમજાય છે? અને શ્વેતંબર સંપ્રદાયની અંદર વાસકશેપ નાખે, એટલે આજ્ઞા થઈ પૂરી. શું સમજ્યા છો અત્યાર સુધી તમે?
મને લાગે છે અમને ઘણા પ્રશ્નો ત્યારે પૂછતા કે આ વાસક શેપ નાખે એનો અર્થ શું છે. મેં કીધું અમને પૂછો છો તે કરતાં એમને જ પૂછો ને, જાઓ ને. તો એમને પૂછી આવ્યા 2-3 જણ, પછી આવીને કીધું તો કે અમે એટલા માટે પૂછ્યું છીએ કે અમે મૂકીએ છીએ વાસક શેપ કે તમારું કલ્યાણ થાવ, એમ જ છે ને. અમે આ આટલા માટે, એનો અર્થ એ થયો કે અમારું કલ્યાણ થઈ ગયું છે અને એ કલ્યાણનું પડીકું તમને મૂકીએ તમારા માથા ઉપર એટલે તમારું પણ કલ્યાણ, એમ વાત છે. જો સાચા શ્વેતંબર પણ મુનિ હોય ને તો પોતાની પાસે વાસક શેપ રાખતા નથી. અમને ખ્યાલ છે, અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ કરીને એક સંત થઈ ગયા શ્વેતંબરની અંદર, એકલા વિચરતા હતા. એમાં એક વખત અમે વલસાડ બેઠા હતા, એમની પાસે ગયેલા ને હતા ત્યાં 4 દિવસ. તો બધા આપણા સમાજના ઉપલો આખો લેવલ ઉપલો કંઈ કચ્છ માટે નીકળ્યું હશે, ગાડી લઈને નીકળ્યા હતા. તો એમને ખબર પડી કે અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે, તો આવ્યા દર્શન કરવા માટે. તો હવે એમને તો બેસવાની ટેવ જ એવી હતી, દિવાલની સામે જોઈને બેસે. અહીંયા બેઠા હોય ને તો આમ દિવાલની પાછળ આમ મોઢું ત્યાં હોય એમનો. પછી મેં જરા ઈશારો કર્યો આવી રીતે જરા, અને કે શું? મેં કીધું આવ્યા છે બધા આપણી સમાજના ઉપરની લેવલના માણસ, કાનમાં કીધું. ફરે આમ જોયું, બસ બેઠા હતા. એમને તો કોઈ શબ્દ કહેવાનું તો હોય નહીં, બોલતા જ નહોતા કોઈ. પ્રશ્ન કરે એનો ઉત્તર આપે જો પણ તો યોગ્ય લાગે તો, નહીંતર એ પણ નહીં. પછી જરા વાર થઈને થાક્યા એ લોકો. તો તમે કેટલી વાર બેસી શકો એમને એમ કે આ મહારાજ સાહેબ પાસે ગયા હો અને કોઈ બોલે નહીં તમારી સામે, તો તમને કેટલા વિકલ્પો આવે પહેલાં કયો? વિકલ્પો કેટલા આવે? નંબર 2, કેટલી વાર બેસી શકો? બહુ આકરું છે નિલેશભાઈ. તો એમણે પૂછ્યું કે સાહેબ બીજું તો કાંઈ નહીં, હવે કંઈ અમને બોધ તો ના આપ્યો, પણ વાસક શેપ તો નાખો અમારા ઉપર. તો કે હું રાખતો જ નથી. ત્યારે એટલું બોલ્યા કે હું રાખતો જ નથી વાસક શેપ. અચ્છા ઠીક છે, ચાલો એ વાત પતી. પછી ઊભા થયા તો કે માંગલિક સંભળાવો ને સાહેબ. હવે એ તો બરોબર છે કે નહીં, એમનો હક હોય કે ન હોય? અત્યારે દેખીતો જે બહાર વ્યવહાર ચાલે છે એમાં કે ન હોય હક માંગલિક સંભળાવવાનો? તમે બી સાંભળતા હશો, બહારગામ જતા હતો ત્યારે સાંભળો છો કે નહીં? અને એમને શુભ માનો છો કે સાંભળી લીધા પછી તરત જ નીચે ઉતરી જાઓ છો? પછી યાદે નથી રહેતું કે આપણે માંગલિક સાંભળીને બહાર નીકળ્યા છીએ. તરત જ બહાર કોઈક નીકળીને આપણી સીટ ઉપર કોઈક બેસી ગયો હોય તો એને કેવી રીતે ઉઠાડો છો? કેવી ભાષાનો પ્રયોગ કરો છો? ત્યારે તમારી માનસિક સ્થિતિ શું હોય છે? તમે માંગલિક સાંભળીને નીકળ્યા છો. સમજાય છે ને આ બધું? હા, શું એને તરત જ કહો છો કે ભાઈ જરા કાંઈક સીટ નંબરમાં તમારી ચૂક છે, એવી હાથ જોડીને કહો છો કે આ તો અમારી સીટ છે, તમે ક્યાં બેસી ગયા? શું બોલો છો ને કેવી રીતે બોલો છો? કંઈ શીખવવું પડે તમને ક્યારે? તિલકભાઈ શીખવવું પડે આમાં? શું છે પ્રભુ? માંગલિક સાંભળીને તમે નીકળ્યા છો, માંગલીનો મિનિંગ શું છે? એટલે પછી કે અમરેન્દ્રજીજી મહારાજ સાહેબે એટલું કીધું, માંગલિક અહીંનું થાય, માંગલિક શ્રવણ કરવાથી એ માંગલિક થઈ જતું. અરે જુઓ તો એમને જુઓ, ખબર પડે. પછી મને બહાર નીકળ્યા બહાર ને મને બોલાય. મને કહે કે તમે આવા મુનિઓ પાસે આવીને કરો છો શું? મેં કીધું એ બેઠા હોય તો અમે બેઠા હોઈએ. તો કે તમે મેળવો શું એમની પાસેથી? મેં કીધું મેળવવા જેવું એમની જ પાસે છે. સાચા મુનિ જ મેં કીધું આ છે, તમે ઓળખ્યા નથી. તમને તો વેશધારી મળે અને કાંઈક 5, 50, 100, 200 માણસો દોડતા હોય આગળ પાછળ, એવાને તમે મુનિ માની બેઠા છો. મુનિ આ છે સાચા મુનિ. મૌન હોય તે મુનિ. તો કે માંગલિક સંભળાવવામાં એમને શું વાંધો? મેં કીધું વાંધો કાંઈ જ નથી, એમને કાંઈ વાંધો નથી, તમને વાંધો પડશે. બહાર નીકળી કરીને એવું કામ કરશો ને એ માંગલિક વયું જશે તરત જ. એમની કરેલી બધી મહેનત પાણીમાં જશે, જેમ સીટ ઉપર બેસી ગયો હોય આપણે. બરોબર? શું લાગે છે? કરો છો એવું કે નહીં માંગલિક સાંભળ્યા પછી? હા, ચાલો થોડુંક આગળ જોઈ લઈએ. 10 સમય તો થઈ ગયો, 10 થયા છે. 10 આ પારિગ્રાફ જરા પૂરું કરીએ તો સ્વચ્છંદ આવે છે અને વિચાર આવે. પણ એ એવા વિચાર આવે કે તેને વિચાર ન કહેવાય,
એને વિગત કહેવાય કે તારે હવે શું શું કરવું છે, એવી વિગત આવે, વિચારની ઉત્પત્તિ ન હોય. એનું નામ સમજાવવું અને સમાવવું એ બેયનું ઐક્ય બન્યું એમ કહેવામાં આવે. અને કૃપાળુદેવ લખે છે નીચે કે એવો જ નિશ્ચય વિતરાગ માર્ગની અંદર પ્રસિદ્ધિ છે. આ પ્રસિદ્ધિ છે વિતરાગ માર્ગની અંદર, આ પ્રસિદ્ધિ છે. અત્રેથી આરંભ કરી આનો ઉપરની ભૂમિકાની ઉપાસના કરી અને જીવ સમજીને સમાય તો નિસંદેહ તે પોતાના સ્વભાવમાં પ્રવર્તે, જેનું બીજું નામ સમકિત છે. અને સમકિત પામ્યા વગર કોઈ પણ મુક્તે મોક્ષે જઈ શકશે નહીં. અને સમકિત પામવાની અંદર આટલું કરવાની જરૂર છે. સમજાયું? કોઈ કહી શકશે એમને? આમાં શું કીધું કૃપાળુદેવે આખી એક પેરેગ્રાફમાં? બોલો. સમજાયું? હા, ઐક્યતા થઈ એટલે એક રૂપ થયું. પછી સમજવું અને સમાવવું જુદું ના રહ્યું. સમાઈ ગયું એ જ બસ, એ જ સમજ્યા. હા, પછી ઐક્ય કરે, પછી તરત જ એનું ફળ આવે છે. બોલો, બરોબર છે? તરત જ એનું ફળ મળે છે. જેવા તમે સમાયા ભીતર તો તરત જ તમને ફળ મળે છે. કેવું? અનાદિ અનંતકાળના પરિભ્રમણ ટાળવાનું. એટલે શું થયું? સ્વાનુભવ, આત્મ અનુભવના પદની તેને પ્રાપ્તિ થઈ, સુખ પ્રાપ્ત થયું. શું થયું? દુઃખ ગયું ને હવે એના જીવનમાં કોઈ દુઃખ આવશે, દુઃખના પ્રસંગમાંથી પણ તે સુખ લઈ લેશે. સ્વાનુભવનું પદ એવું છે. હા, દુઃખના પ્રસંગોમાં પણ સુખની પ્રાપ્તિ જીવને હોય જ. ભીતર એને દુઃખ હોય નહીં. આવે ખરું, પૂર્વના ઉદયમાં વાવેલું હોય તો અત્યારે આવે ખરું, પણ એ દુઃખ પણ સુખ આપીને, કારણ કે સુખ દુઃખ તો પોતાની કલ્પના છે ને. નરસિંહ મહેતો કંઈ એમ નથી ગાઈ ગયો, સુખ દુઃખ મનમાં ન આણીએ એ તો હા. પછી બરોબર છે તમારી વાત. આટલે સુધી આવ્યા, સ્વાનુભવ પદમાં વર્તે. પછી શું થાય? એનું ફળ પાછી પરિભ્રમણ ટળે. શું થાય? ચાર ગતિનું પરિભ્રમણ ટળી જાય. આપણે એટલા માટે જ આ મહેનત છે ને. આ રવિવારે આટલો સરસ મજાનો સમય આપણને મળ્યો હોય, માંડ 7 દિવસ પછી, 6 દિવસ પછી રવિવાર આવ્યો હોય. સવારના 11-12 વાગે ઉઠવાનું હોય, આરામથી ચા પાણી પીવાના હોય, બપોરે 2:30-3 વાગે જમવાનું હોય, જમી લીધા પછી લાંબી એસીમાં સૂઈને ઊંઘ કાઢવાની હોય. આવા રવિવારને આમ ખોવાય? હે, શું છે બિપિન? આવી રીતે બરબાદ થાય? અરે યાર, એક દિવસ તો આરામ મળે છે. નથી મળતા રામ, રાવણ મળે છે. આરામ કયો છો ને? નથી મળતા રામ. એમ રામ ન મળે, રાવણ જ મળે. રાવણ છે ને ભાઈ, આ કસાયો છે બધા. જેટલો પ્રમાદ છે એ બધા કસાયો છે. એ કે છે અહીંયા તો સ્વચ્છંદ, અસત્સંગ, અવિચાર, આવા બધા ભાવોની ઉત્પત્તિ થાય અને મળેલો આ મનુષ્ય ભાવ આપણે ખોઈ નાખીએ છીએ. આમ હાલતા ચાલતા રજાઓમાં આ તે બધું. રજા હોય ત્યારે ખરેખર શું કરવું જોઈએ? વિશેષ સત્સંગ, વિશેષ વાંચન. અને અહીંયા મુંબઈમાં એક તકલીફ છે, કોઈનો સંગ થઈ જાય, 2 જણા પણ હોય ને તો સારું. સત્સંગી જરૂર જોઈએ એક. એટલે અમે કચ્છમાં તો વારે વારે કહીએ, સખો રાખો. એક સખો જરૂર રાખો. કૃષ્ણને રાખવું પડ્યું હતું સુદામા જેવાને. સુદામાને રાખ્યું તો કોણે રાખ્યું? કૃષ્ણને. સખો જોઈએ કોણ. અહીંયા જેણે સખો રાખ્યો હોય એ આંગળી ઊંચી કરી શકે? સખો રાખ્યો હોય. મિત્ર. કેવો મિત્ર? સત્સંગી મિત્ર. જરૂર જોઈએ, જરૂરથી જોઈએ. તમે ક્યારેક પ્રમાદમાં હો તો એ જાગૃત કરે, એ પ્રમાદમાં હોય તો તમે જાગૃત કરો.
આવને જનાવર બેસીએ અડધો કલાક. છે કોઈને સખો એવો? મેઘજીભાઈની આંગળી ઊંચી થઈ છે. તમારી કોઈ બેનપણીઓ સખી એવી કોઈ? હા, વાસંતીબેને હાથ ઊંચો કર્યો છે, એક દેવકાબેને ઊંચો કર્યો છે, મણિબેને ઊંચો કર્યો છે. હા, હાથ ઊંચો કરવામાં આંગળી ઊંચી કરો છો. હું કહું છું હાથ ઊંચો કરો. એમાં શું તકલીફ છે? હવે જો ઘણાના હાથ તો ઊંચા થયા, હવે જો ઘણાના ઊંચા થયા. કરજો પ્રભુ એમ જ છે. આ એક લીટી કૃપાળુદેવની વારે ઘડીએ વિચારજો. 651 નંબરના પત્રમાં જરૂર વિચારજો. એટલે હવે વાંચી જઈએ જરા. અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષ્યમાં નથી આવતો. કૃપાળુદેવ લખે છે કે અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલો, જેને પણ સંસાર છૂટ્યો છે અને જે મોક્ષની જેણે શું કહેવાય ઓલું પાસપોર્ટ લઈ લીધું છે, પાસપોર્ટ જેણે મોક્ષનું લઈ લીધું છે, એવો જીવ મોક્ષ માર્ગને લક્ષ્યમાં નથી આવતો, નથી લાવતો. એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અમે અહીંયા સમાવીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે જીવો કેમ નથી આવતા એવું આશ્ચર્ય પણ અમને થાય, એ આશ્ચર્યને પણ અમે સમાવી લઈએ છીએ. એવા વિકલ્પની ઉત્પત્તિના કાળને પણ અમે ખરેખર સંબોધન એ રીતે કરીએ છીએ કે હે જીવ તું શાંત થા. એને એવી રીતે સંબોધન કરીએ છીએ કે હે જીવ તું શાંત થા. સમજાય ને આ વાત? પોતે પોતાને કહે છે કૃપાળુદેવ કે હે જીવ તું શાંત થા. આપણે શું કહીએ તો કે ભાઈ અમે બેઠા હતા શાંતિથી ને નકામો તમે ઉપદ્રવ કર્યો ને અહીંયા આવીને. ના પ્રભુ, આ શબ્દો છે સમજી લેજો, તમારા સામાયિકને પૂરું કરી દીધું, તમારા પ્રતિક્રમણોને પૂરું કરી દીધું, તમારા ભગવાનના કહેલા ચૈતવંદનને પૂરું કરી દીધું. એના કરતાં પોતાના આત્માને દંડેરો, હે જીવ તું સમજ. જ્ઞાનીઓએ આપેલી આજ્ઞાને જે તોડે છે તેનું ફળ 4 ગતિ પરિભ્રમણ હોય છે. આજ્ઞાનું આટલું મહાત્મ્ય શબ્દો દ્વારા આપ્યું છે અને શાસ્ત્રોની અંદર તો દ્રષ્ટાંત આપી કરીને સમજાવ્યું છે કે જેણે આજ્ઞા તોડી છે એના શું હવાલ થયા છે મહાપુરાણમાંથી મળશે બધું. અને આ મહાપુરાણનું વાંચન શાંતિનાથ ભગવાનનું થયું છે, એમાં આજ્ઞા તોડનારના શું હાલ થાય છે. મુનિ એણે પણ જો આજ્ઞા તોડી હોય તો ક્યાં જઈને ભટકે છે, અટકે છે, લટકે છે, એ બધી વાતો ત્યારે તે સમયે કરેલા પ્રવચનોમાં ચોક્કસ શ્રવણ કરવા જેવા છે. શાંતિનાથ ભગવાન કેટલો સમય ચાલ્યા હતા? 2 વર્ષ. શું હશે એવું 2 વર્ષ ચાલ્યા? એ કહે છે આશ્ચર્ય 53 અમે સમાવીએ છીએ. આશ્ચર્યને તો ઓહો, આટલું અમે કહીએ છીએ તો લોકો કેમ સમજતા નથી? આટલો આક્ષેપ પણ પોતાના આત્માને વિક્ષેપરૂપ થઈ જાય માટે કૃપાળુદેવ કહે છે કે એને પણ સમાવવાની વિધિ અમે કરી લઈએ છીએ. આવો વિકલ્પ પણ નહીં તો કે આપણે છે ને બધા અહીંયા બરોબર છે, ક્યાંક આત્માની વાત થાય છે, અહીંયા જગ્યાએ છે ને કાંઈ આત્માની તો વાત નહીં. પ્રભુ આ વિક્ષેપને પણ સમાવવા જેવું છે. કૃપાળુદેવ પોતે લખે છે કે એને પણ અમે સમજીને સમાવી લઈએ છીએ. ઉત્પત્ત થાય ક્યારે તો એને પણ સમાવી લેવાનું. એનો અર્થ એ છે કે તું તને જો તારી સ્થિતિનું તો સતત નિરીક્ષણ કર, પરની સ્થિતિને જાણવાની વાત જવા દે. આ આમ નથી કરતા ને આ આમ નથી થતું એ વાત કર નહીં. બરોબર છે? આણાએ ધમ્મો આણાએ તબ્બો. લઈ લઈએ. અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષ્યમાં નથી આવતો. એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અમે ખમાવીએ.
તેની પણ ખમાવીએ છીએ, મિચ્છામી દુક્કડમ લઈએ છીએ. એનો ખેદ પણ થાય છે અને આશ્ચર્ય પણ લાગે છે. ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે, એને પણ અમે ખમાવી લઈએ છીએ કે એવું આશ્ચર્ય અમને ન હો, એવું ખેદ પણ અમને ન હો. અને કદાચ ખેદ હો તો અમારા લક્ષ્ય હો, અમારા જીવન માટે હો, અને કદાચ એવો વિક્ષેપ પણ આવે જ્ઞાનનો તો એ અમારા માટે હો, બીજા માટે ન હો. જો આ સામાયિક આ પ્રતિક્રમણ છે. અહીંયા પછી લખે છે, સદવિચારથી સમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. આ સતની વાત કરી કે આ બધા સાચા છે. ક્યાં સુધીના? સત્સંગથી સદવિચાર, ત્યાં સુધીના બધા પદ અત્યંત સાચા છે. પછી લખે છે સુગમ છે, ગમ પડે એવા પણ છે. એવું નહીં કે નથી સમજાય. હવે આમાં આજે શું નથી સમજાયું? બધું જ સમજાયું છે ને. બહેનોને કહીએ નથી સમજાયું, આજની વાત નથી સમજાઈ? એટલું તો કયો પ્રભુ સમજાય છે. ખેદ નથી કરવા જેવો, બધું જ સમજાયું છે. તો કૃપાળુદેવ લખે છે સદવિચારથી સમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. પછી બીજી વાત કરી સુગમ છે, ત્રીજી વાત કરી સુગોચર છે, ચોથી વાત કરી નિસંદેહ છે. આમાં કોઈ શંકાને સ્થાન આપણને લાગ્યું હોય જરૂર બીજા રવિવારે પ્રશ્ન કરજો કે સાહેબ આમાં આ વાત અમને સમજાય નહીં. કરશો ને? હજી સુધી તો કરતા નથી. હા, ક્યારે કરશો રમણીકભાઈ? ક્યારે કરશો? નેન્સીભાઈ ક્યારે કરશો? પ્રભુ કેટલી આજે એક લીટીમાં કૃપાળુદેવે આખો વિતરાગ માર્ગ કહી દીધો છે. વિતરાગ માર્ગ એક જ લીટી, વચનામૃતની એક લીટી. ફરી એક વખત કહી દઈએ, સમજાવવું ને સમાવવું જેમાં એકતા કરે છે તે જીવ ખરેખર પોતાના સ્વાનુભવ પદમાં વર્તતો થઈ જાય છે. બોલો મજાથી તો બોલો. પોતાના સ્વાનુભવ પદમાં વર્તતો થઈ જાય એટલે એનો અર્થ કે એને સંકિતની પ્રાપ્તિ થઈ જાય, મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. સદાને માટે મિથ્યાત્વનો અભાવ થઈ જાય. કારણ કે જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં મિથ્યાત્વ હોઈ શકતો, અને જ્યાં મિથ્યાત્વ હોય છે ત્યાં સમ્યક્ત્વને આદર કરવાની વિધિઓ ચાલી શકે છે. પણ જ્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ત્યાં મિથ્યાત્વને એડમિશન, પણ જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સમ્યક્ત્વને એડમિશન માટે જગ્યા પ્રભુએ ઘણી જગ્યાએ બારીઓ દરવાજા બધા ખુલ્લા મૂકી દીધા છે. ગમે તે પ્રવેશથી તે આવી શકે છે. ઓમ શાંતિ પ્રભુ. લે, એક તૈયાર કરીને આવે છે ને.